નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું પીએમ સર. શ્રી ગણેશ ક્લાસીસમાં દરેક વિદ્યાર્થીનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, ઘણા બધા વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ કરતા હતા કે સર અમને સ્ટેટિસ્ટિકનો આઈએમપી ક્યારે આપશો. જે વિદ્યાર્થી મિત્રોએ સ્ટેટનું ગ્રુપ રાખેલું છે, ગ્રુપ 5 હશે, અને હા, એમાં જે તમારા આવતીકાલે એટલે કે 27 માર્ચે જે પેપર છે એડવાન્સ બિઝનેસ સ્ટેટિસ્ટિક, તો એના માટેના જે વિદ્યાર્થીઓ કોમેન્ટ કરી રહ્યા હતા કે સર અમારે એના માટેના કયા ક્વેશ્ચન આઈએમપી હશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે જ્યારે સોર્સ ઓફ લિસ્ટ હોય છે ત્યારે આપણે આઈએમપી મૂકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, તમારે સ્ટેપ બાય સ્ટેપ તમારા વિડીયોને છેલ્લે સુધી જોવાનો છે. અને હા, તમને કયા દાખલા આઈએમપી છે, કયા બ્લુપ્રિન્ટ પ્રમાણે જ હું તમને બધું સમજાવીશ કે કયા કયા ક્વેશ્ચન તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે, કઈ થિયરીના ક્વેશ્ચન આવશે, પણ તેની માહિતી પણ તમારે સ્ટેપ બાય સ્ટેપ આ વિડીયોમાં જોવાની છે. અને હા, આ વિડીયો તમારા માટે ખૂબ અગત્યનો છે. ફક્ત આ વિડીયો તમે જોયા રાખો અને છેલ્લે સુધી તમને આઈડિયા આવશે કે કયા કયા ક્વેશ્ચન આઈએમપી છે. વિદ્યાર્થી મિત્રો, હંમેશા વિડીયો હું જ્યારે શરૂઆત કરું છું ત્યારે હંમેશા તમારે નોટ પેન સાથે રાખવી. હું જે ક્વેશ્ચન કહું છું એ તમારે નોટ ડાઉન કરવાના વિદ્યાર્થી મિત્રો, અને નોટ ડાઉન વાળા ક્વેશ્ચન છે અચૂકપણે તમારે પહેલાં જોવાના છે. ત્યાર પછી સમય વધે તો બીજા પણ ક્વેશ્ચન તમારે નજર ફેરવી લેવાની છે. અને હા વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની શરૂઆત કરતાં પહેલાં વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો પર આપણે 100 લાઇકનો ટાર્ગેટ મૂકીએ છીએ. જો તમે 100 લાઇકનો ટાર્ગેટ કમ્પ્લીટ કરી દેશો તો એવી રીતે તમને બીજા વિડીયોની પણ અપડેટ છે એ વહેલી તકે મળી જશે. અને જે વિદ્યાર્થી મેં લાઇક ન કરી હોય તે જરૂરથી લાઇકનું બટન દબાવી દેજો અને જરૂર પોતાનું એક લાઇક આપી દેજો. અને જો તમે આ ચેનલ પર નવા હોય તો તમને ખબર ના હોય તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સૌથી વધારે સબસ્ક્રાઈબર ધરાવતી આ એક શ્રી ગણેશ ક્લાસીસની ચેનલ છે, જેમાં 2200થી વધારે વિદ્યાર્થીઓ જોડાયેલા છે. તો તમે શેની રાહ જુઓ છો? નીચેનું જે સબસ્ક્રાઈબ બટન છે દબાવીને અમારી સાથે જોડાઈ જાઓ. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે શરૂઆત કરીએ. ક્વેશ્ચન નંબર 1, વોટ ઇઝ એસક્યુસી? સ્ટેટ ધ યુઝ ઓફ એસક્યુસી. આંકડાશાસ્ત્રીય ગુણવત્તા નિયંત્રણ એટલે શું? આંકડાશાસ્ત્રીય ગુણવત્તા નિયંત્રણના ઉપયોગ જણાવો. તો ક્વેશ્ચન નંબર 1 છે એ તમારા માટે ઇમ્પોર્ટન્ટ રહેશે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 2, સ્પેસિફિક ધ મિનિંગ ઓફ ધ વેરિએશન ઇન ક્વોલિટી ઇન ધ પ્રોડક્ટ્સ પ્રોસેસ એન્ડ. તો ઉત્પાદન પ્રક્રિયા અને ગુણવત્તા ચલનનો અર્થ અને સ્પષ્ટ કરો અને ચલનને ઉત્પન્ન કરનાર પરિબળો ચર્ચા કરો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 3 જે શોર્ટ નોટ છે વિદ્યાર્થી મિત્રો, આ શોર્ટ નોટ તમે ખાસ કરજો. એક્સેપ્ટેશન ક્વોલિટી લેવલ AQL અને લોટ ટોલરેન્સ પ્રોડક્શન ડિફેક્ટિવ LTPD. આ જે ક્વેશ્ચન છે એ તમારા માટે ખાસ અગત્યનો છે. શોર્ટ નોટ તમારા આવા ટૂંકા શોર્ટ ફોર્મવાળા તમને પૂછાઈ શકે છે. સ્વીકાર્ય ગુણવત્તા ધોરણ અને સમૂહ સ્વીકાર્ય ખામી ધોરણ. તો આ વિદ્યાર્થી મિત્રો, તમે ઇંગ્લિશમાં હોય કે ગુજરાતીમાં, તો ગુજરાતી માધ્યમને પણ ખાસ કહું છું. આ AQLનું અને LTPD આ ખાસ તમે યાદ રાખજો. એના બેઝ ઉપર તમને આવતીકાલે થિયરી આવી શકે છે. ક્વેશ્ચન નંબર 3 તમારા માટે ઇમ્પોર્ટન્ટ રહેશે. અને વિદ્યાર્થી મિત્રો, અત્યારે કન્ટિન્યુ લગભગ જોઈએ તો આપણે 1 વાગ્યાથી લઈને 8, સાડા 8 વાગ્યા સુધી કન્ટિન્યુ વિડીયો જ કમ્પ્લીટ કરેલા છે. તમારા વિદ્યાર્થી મિત્રો 3-4 જણાની કોમેન્ટ હતી કે સ્ટેટના પણ આઈએમપી આપો, તો તેને ધ્યાનમાં રાખીને આપણે આ સ્ટેટના પણ આઈએમપી આપીએ છીએ. અને વિદ્યાર્થી મિત્રો, જો તમને ન ખબર તો તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાં ટેલિગ્રામ ચેનલની લિંક છે. ક્યારેક જો હું વિડીયો નહીં મૂકું તો તમે મને મેસેજ કરશો તો હું ટેલિગ્રામ ચેનલમાં પણ તમને ફોરવર્ડ આપી દઈશ. તો વિદ્યાર્થી મિત્રો, તમે ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ રહેજો. જો એવું લાગશે તો ક્યારેક આપણે સ્ટેટના વિડીયો નહીં મુકાય, જો લાઇકનો ટાર્ગેટ નહીં કમ્પ્લીટ થાય તો આપણે તેના બેઝ ઉપર ટેલિગ્રામ ચેનલમાં પણ તમને આઈએમપી ડાયરેક્ટ પ્રોવાઈડ કરી દેવામાં આવશે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 4, પ્રોડક્શન એન્ડ કન્ઝ્યુમર રિસ્ક. ઉત્પાદનનું જોખમ અને ગ્રાહકનું જોખમ. ત્યાર પછી થિયરી ઓફ રન્સ, સાનુક્રમનો સિદ્ધાંત. તો ક્વેશ્ચન નંબર 4 છે તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ તમે કરીને જજો. ક્વેશ્ચન નંબર 5, એક્સપ્લેન ધ કોમ્પોનેન્ટ્સ ઓફ ધ ટાઈમ સિરીઝ એન્ડ ઇટ્સ એનાલિસિસ. સામયિક શ્રેણીના ઘટકો અને તેનું પૃથ્થકરણ. તો સામયિક શ્રેણીના ઘટકો ખાસ તમે કરીને જજો વિદ્યાર્થી મિત્રો. કાલના પેપરમાં બીકોમ વાળાને પણ પૂછવાનું છે, તમારે પણ કાલે પૂછાવાના છે. ક્વેશ્ચન નંબર 6, એક્સપ્લેન ધ યુટિલિટી ઓફ ધ સ્ટડી ઓફ ટાઈમ સિરીઝ. સામયિક શ્રેણીની ઉપયોગિતા જણાવો. ક્વેશ્ચન નંબર 7, એક્સપ્લેન ધ ઇનપુટ આઉટપુટ એનાલિસિસ. નિપજ અને નિપજકના પૃથ્થકરણ. ક્વેશ્ચન નંબર 8, વોટ ઇઝ ધ ડિમાન્ડ? ડિમાન્ડ માંગ એટલે શું છે? એક્સપ્લેન ધ રોલ ઓફ ધ ડિમાન્ડ અઝમ્પશન. માંગ અને નિયમના જે ધારણા છે તમારે સમજાવવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આ ક્વેશ્ચન નંબર 8 પણ તમારે એકવાર જોઈ લેજો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 9, એક્સપ્લેન ધ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ એન્ડ સપ્લાય. માંગ અને પુરવઠાની મૂલ્ય સાપેક્ષતા. તો ક્વેશ્ચન નંબર 9 છે તમારા આવતીકાલના પેપરમાં આવશે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 10, રાઇટ અ શોર્ટ નોટ, ડિમાન્ડ ફંક્શન એન્ડ સપ્લાય ફંક્શન. માંગ અને વિધેય અને પુરવઠા વિધેય. તો આ ક્વેશ્ચન તમારા માટે 10 પણ ઇમ્પોર્ટન્ટ રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, ટોટલ આપણે અત્યારે જોઈએ તો મેં તમને 10માંથી 6 ક્વેશ્ચન આઈએમપી આપેલા છે. 1, 3, 4, 5,
9 અને 10 આટલા ક્વેશ્ચન તમને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો વિદ્યાર્થી મિત્રો 5મો ક્વેશ્ચન ન કરતા છઠ્ઠો ક્વેશ્ચન કરજો, એ તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 11, રાઇટ અ નોટ શોર્ટ નોટ. તો મોનોપોલીની જે ઇજારાની ટૂંકનોંધ છે ઇકોનોમિક્સમાં ઓલરેડી પૂછાય છે, તો તમને આવડતું જ હોય છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 12, રાઇટ અ શોર્ટ નોટ યુટિલિટી. પછી તુષ્ટિગુણ એટલે શું, પછી ટોટલ યુટિલિટી, કુલ તુષ્ટિગુણ એટલે શું, અને માર્જિનલ યુટિલિટી. તો આ ક્વેશ્ચન નંબર 12 છે તમારા માટે ઇમ્પોર્ટન્ટ રહેશે. ત્યાર પછી 30 ક્વેશ્ચન, ડિફાઇન ધ પ્રોડક્ટ ફંક્શન સ્ટેટ ધ પ્રપોર્શન. ઉત્પાદન વિધેયની વ્યાખ્યા આપી તેના ગુણધર્મો જણાવો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 40, સ્ટેટ ધ પ્રૂવ યુલર થિયરમ ફોર ધ હોમોજીનિયસ પ્રોડક્શન ફંક્શન. સમઘાત ઉત્પાદન વિધેયની વ્યાખ્યા આપો. અને યુલર એટલે કે એનો જે પ્રમેય છે, થિયરમ એટલે વિદ્યાર્થી મિત્રો પ્રમેય કહેવાશે, અને સાબિત તમારે કરવા છે. ક્વેશ્ચન નંબર 40 છે તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોઈ શકે છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો લાસ્ટ જે ક્વેશ્ચન છે, એક્સપ્લેન ઇન ધ ડિટેલ્સ કોબ ગ્લાસન પ્રોડક્શન ફંક્શન. તો આ જે કોપ ગ્લાસન ઉત્પાદન પદ્ધતિ છે એ પણ તમે એકવાર જોઈ લેજો. તો ટોટલ મેં તમને અત્યારે 15 ક્વેશ્ચન આપેલા છે, એમાંથી હું જોઉં તો મેં તમને 8 ક્વેશ્ચન આપેલા છે. 1, 3, 4, 6, 9, 10, 12 અને 14 આટલા ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે. અને વિદ્યાર્થી મિત્રો જો તમારે સ્ટેટના આઈએમપી સમ છે, આ જે સમ છે એને તમે સ્ક્રીનશોટ લઈ લેજો. અને જો તમારી પાસે સ્ક્રીનશોટ ન લેવા હોય તો વિદ્યાર્થી મિત્રો તમને હું આ PDF છે ટેલિગ્રામ ચેનલમાં 10 વાગ્યા પહેલાં હું તમને પ્રોવાઈડ કરી દઈશ. એટલે કે કઈ ચેનલ, તો માત્ર ને માત્ર આ જે શ્રી ગણેશ ક્લાસીસ ચેનલ એવું સર્ચ મારજો, અથવા ડિસ્ક્રિપ્શન બોક્સમાં ટેલિગ્રામ ચેનલની લિંક છે, તમે એમાંથી જોડાઈ જજો, જેથી કરીને તમને આઈડિયા આવશે. તો વિદ્યાર્થી મિત્રો આ જે તમારો સમ છે, નીચે આપેલ માહિતીને 5 બલ્બમાં 10 અલગ નિર્દેશને લગતી હોય છે. X બાર ને R આલેખ દોરો, તેમજ તમારા તારણ જણાવો. ભવિષ્યમાં ઉત્પાદન માટે સુધારેલી નિયંત્રણ સીમાઓ પણ શોધો. તો n બરાબર 5 છે, A2 છે, D3 છે. તો આ બધી તમારી રકમ છે વિદ્યાર્થી મિત્રો. બેનો ચાર્ટ સેમ જ હોય છે, એટલે ગુજરાતીમાં પણ લખેલું છે, ઇંગ્લિશમાં પણ લખેલું છે, તમને સાબિત થશે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો જે થર્ડ સમ છે, તો આ પણ તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થી મિત્રો. સ્ક્રીનશોટ તમે ખાયોગા લઈ લેજો વિદ્યાર્થી મિત્રો, એટલે જેથી કરીને તમારો સમય પણ ન બગડે, તમે ખાયોગા તૈયારી કરવા માંડો, કારણ કે ઓલરેડી આપણે લેટ આપેલું છે, પણ તમને ખૂબ જ ફાયદો થશે. અને વિદ્યાર્થી મિત્રો ટાઈમ સિરીઝના જો તમારે વિડીયો જોવા હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને ટાઈમ સિરીઝના વિડીયો જોવા મળશે, પરંતુ એ બીકોમને લગતા છે. તો બંનેનું ચેપ્ટર જો કન્ટેન્ટ એક જ હોય છે, એટલે એવું બધું કોઈ નોર્મલ હોય છે. પણ હા, આ જે સમ છે એ બેઠો એના જેવો એક સમ મેં ત્યાં ગણાવેલો છે. તો તમારે જો વિડીયો જોવો હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમે જજો, અને આ જે ટાઈમ સિરીઝ છે એનો વિડીયો તમને જોવા મળશે. પણ હા, કહી દઉં છું કે બીકોમને લગતો છે, તમારે એના જેવા જ દાખલા પૂછાય છે, કોઈ જાતના એટલા બધા અઘરા નથી પૂછાતા એટલા માટે. અને હા, આ વાયવાળો દાખલો છે એ પણ મેં ત્યાં ગણાવેલો છે, તો એકવાર એ પણ તમારે જોઈ લેવો. તો વિદ્યાર્થી મિત્રો આ છઠ્ઠો દાખલો છે, તો આ પણ તમે સ્ક્રીનશોટ લઈ લેજો વિદ્યાર્થી મિત્રો ફટાફટ. અને વિદ્યાર્થી મિત્રો જો તમે ટેલિગ્રામ ચેનલમાં ન જોડાયા હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક છે, એમાં જજો. અને હા, એમાં સામેક શ્રેણીનો પણ વિડીયો તમને જોવા મળશે, તો એ પણ તમારે અચૂક જોઈ લેવો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે આ સમ છે એ તમારે ઇમ્પોર્ટન્ટ છે, અને આની PDF છે ટેલિગ્રામ ચેનલમાં હું 10 કે 10:30 પહેલાં હું પ્રોવાઈડ કરી દઈશ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે IMP સમ હતા એ કમ્પ્લીટલી થાય છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો મેક્સિમમ તમે લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જો તમે ચેનલ પર નવા આવેલા હોય, જો તમને ખબર જ નથી કે સ્ટેટના IMP ક્યાંથી મળે છે, અને જો તમે સ્ટેટ રાખેલું છે, તમારા કોઈ ફ્રેન્ડ સર્કલ હોય છે, ગ્રુપમાં સ્ટેટ રાખેલા હોય છે, તેને પણ આ માહિતી પહોંચાડો, એટલે જેથી કરીને એક પુણ્યનું કામ કહેવાશે વિદ્યાર્થી મિત્રો. અને આ પુણ્ય છે એ તમને પણ મળશે. અને હા, જેથી કરીને તેને પણ IMP સમના વિડીયો મળતા રહેશે, તો તમને પણ તમારો ટાર્ગેટ કમ્પ્લીટ થશે, તો વહેલી તકે IMP ક્વેશ્ચન છે એ તમને પ્રોવાઈડ કરી દેવામાં આવશે. તો વિદ્યાર્થી મિત્રો વિડીયોને તમે મેક્સિમમ શેર કરો, અને આ બધા ક્વેશ્ચન છે એકવાર ખાસ તમે એકવાર જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો, અને રીડ કરીને જજો, જેથી કરીને તમને આઈડિયા આવશે કે આ જે PM સરે આપેલા ક્વેશ્ચન છે એ ખરેખર પૂછાય છે. અને હા, તમે એ પણ ખાસ જોઈ જ શકો છો. કોઈ પણ વિડીયો છે આપણો કમ્પેર કરી લેવાનો, દરેક પેપર છે તમારા પેપર આવે છે ત્યારે તમારે કમ્પેરિઝન કરી લેવાનું કે આપણે જે ક્વેશ્ચન આપી છીએ એ તમને કેટલા યુઝફુલ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આ વિડીયો કમ્પ્લીટ થાય છે, અને આવી જ રીતે આપણે નવા વિડીયોના નવા ટોપિક સાથે મળતા રહીશું. ત્યાં સુધી આવજો. લાઇક ધીસ વિડીયો, શેર ધીસ વિડીયો, ફોલો વિથ શ્રી ગણેશ ક્લાસીસ.